મહેસાણા જિલ્લામાં ખેરાલુ તાલુકામાં ડાવલ ગામની પંચાયતે ઠરાવ પસાર કરી 5 અને 10 રૂપિયાની કિંમતની નાસ્તા પેકેટને જેવા કે વેફરમાં ભૂંગળા વગેરેના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. અને પ્રતિકારે તસવીરમાં મહેસાણા જિલ્લામાં જે ખેરાલુ તાલુકામાં ડાવલ ગામે જે પંચાયતમાં ઠરાવ બહાર કાઢી છે 5 અને 10 રૂપિયાના ફૂડ પેકેટનો વેચાણ પ્રતિબંધ મૂક્યો છે. અને જો કોઈ દુકાનદાર આ પ્રકારનું ફૂડ પેકેટનું વેચાતા પકડાય તો દંડ ફટકારવાની વાત કરી છે. આ ગામના દુકાનદારોએ પણ આ ઠરાવ કે આવકારી દુકાનમાં તેનું વેચાણ બંધ કરી દીધું. ભૂંગળાનું વેફર વગેરે નાસ્તા જે પડીકાનું દુકાનદાર વેચતા હોય પર હવે ગામની પ્રતિબંધ મુકાયો છે કે આ હોય છે. ગામના ઉપસરપંચમાં કીર્તિભાઈ ચૌધરીને બીપીસી જેમાંથી આવનાર અમારા વડીલોની ફરિયાદથી અને બાળકોના આરોગ્યમાં પડીકાઓને લીધે જો માહિતી કે તેને 11 ઓગસ્ટના ગ્રામજનો નિર્ણય લીધો હતો કે પડીકાનો પ્રતિબંધ મૂકવામાં આવશે. જે દિવસે જ ગ્રામ પંચાયતનો ઠરાવ બહાર પાડ્યો છે અને આ ગામની દુકાન નોટિસ પડાવવામાં આવી છે. જે જણાવતો 15 ઓગસ્ટ સુધીનો આપની પાસે નાનકડે પડીકાના 16 ઓગસ્ટની તેનું વેચાણ સંપૂર્ણ બંધ કરવામાં જણાવ્યું આવ્યું છે. સંતોની રીતે કામ કરવામાં આવેલી કે કામ નિષ્ફળ પડીકાનું વેચાણ કરતા જે કોઈ દુકાનદાર પકડશે દંડ ફટકારવામાં આવશે. અને આ પ્રકારની પહેલી વખત જો કોઈ દુકાનદાર પકડાય તો 1000 રૂપિયાનો દંડ ફટકારવાનો અને બીજી વખત પકડાય તો દુકાન સામે બહિષ્કાર કરવાની વાત કરવાનો નોટિસ કરવામાં આવી છે. આ સર ખેડૂતોને સુકવણીમાં દેખાવા 20 ઓગસ્ટ સુધીમાં 2025 સુધી ખાંડ સિઝન માટે 97% શેરડી બાકી લેવાનું ખેડૂતોને સુકવણી દેવામાં આવી છે. ખાંડ મિલોની સુધારી નાણાકીય સ્થિતિ પણ સરકારી સહાય પરથી નિર્ભર ઓછી થઈ છે. 2014 થી 21 સુધીની ખાંડ ઉદ્યોગ આશરે 1460 કરોડની સબસિડી મળી હતી. 2021-22માં આવેલી સબસિડી જાહેર કરવામાં આવેલી સંગ્રહ કર અટકાવવામાં પુરવઠો માટે મુખ્ય સરકારી પગલાં લીધા. અને સરકારમાં જે મુજબ કેટલીક ખાંડ મિલોની વેપારી દ્વારા સટ્ટાબાજી સંગ્રહોની પણ તાજેતરમાં ભાવ વધારવામાં પણ ફાળો છે. અને આ ગામમાં આવેલી અનેક એક્શન લેવામાં આવ્યા છે.